શિક્ષકોનું કામ તો ભણાવવાનું છે, તેમ છતાં તેમના ઉપર વધારાની જવાબદારી નાખીને ઉપરથી દબાણ પણ કરવાનું તે કોઈનાથી પણ સહન ન થઈ શકે. કારણ કે બીએલઓની કામગીરીમાં મોડે સુધી કામ કરવું પડે છે અને વહેલી સવારે ફિલ્ડમાં પણ જવું પડે છે. ફોર્મ ભરવાનો ટાર્ગેટ સમયસર પૂર્ણ કરવા માટે અધિકારીઓ સતત દબાણ કરે છે. અધિકારીઓ વારંવાર કોલ અને વોટ્સએપ મેસેજથી મોનિટરિંગ કરે છે. ઈસીઆઈના ઈઆરઓ એટલે કે ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર અને એઈઆરઓ એટલે કે આસિસ્ટન્ટ ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર સતત એવી ધમકી આપે કે તમારી નોકરીમાં કાયમી પ્રમોશન અટકાવી દઈશું. એટલું જ નહીં, આ તેમને કોઈ પણ પ્રકારની સુરક્ષા કે સુવિધા પણ પૂરી પાડવામાં નથી આવતી. મોટી વાત તો એ છે કે ઘણી જગ્યાએ તે લોકોના આખા ફોર્મ બીએલઓએ ભરવા પડે તેવી સ્થિતિ છે. તેમાંય ચૂંટણી તંત્રની પોલ ખોલે તેવી હકીકત એ છે કે ચૂંટણી પંચની એપ્લિકેશન જ ચાલતી નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે. બીએલઓની એપ્લિકેશનમાં સતત મોડિફિકેશન આવ્યા કરે છે. આવા અનેક કારણોસર શિક્ષકોથી લઈને આખું ચૂંટણી તંત્ર અંધેરી નગરીમાં ગરકાવ છે. આ અંગે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવેલી છે, તેમ છતાં કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં નથી આવ્યો અને તેને લઈને જ હવે શિક્ષક સંઘ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કલેક્ટરો અને પ્રાંતોને સૂચના આપો, છતાં નીચે જે પ્રક્રિયાએ કામ થાય છે, ઘણી વખત આપણે કહી કે ચા કરતાં ખીચડી ગરમ છે, એના જેવી વાત છે. નીચેના અધિકારીઓ તો જાણે વધુ એને નોટિસો અને ધરપકડ કરવાના, એને રૂબરૂ બોલાવીને બેસાડી રાખવાના રાતના, આ જે ત્રાસ આપવામાં આવે છે એ બિલકુલ અયોગ્ય છે અને આના માટે અધિકારીઓ દ્વારા તાત્કાલિક પ્રેસ કોન્ફરન્સ કરી અને ચૂંટણી પંચે જાહેર કરે અને દરેક કલેક્ટરોને સૂચના આપવામાં આવે. જો આ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં પણ અમે અમારો કાર્યક્રમ જાહેર કરશું. બીએલઓનું કહેવું છે કે રાત્રે ચૂંટણી પંચે વિકસાવેલી એપ્લિકેશન રાત્રે 12 થી 3 ચાલે છે.